વિદ્યાર્થી મિત્રો, હું જયેન્દ્રભાઈ પટેલ અસારવા વિદ્યાલય અને સરસ્વતી વિદ્યામંડળ તરફથી આજના ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે ધોરણ 12 વિષય નવાના મૂળતત્વો બુક 2 ડિબેન્ચરના હિસાબોમાં ડિબેન્ચરના હિસાબોની આમનોંધ કેવી રીતે લખાય એના એક્ઝામ્પલની ગણતરી કરીશું. મિત્રો, આ અગાઉના વિડીયોમાં આપણે ડિબેન્ચરના હિસાબોની જે થિયરી છે એની સમજ મેળવી, એની આમનોંધ કેવી રીતે લખાય તેની સમજ મેળવી અને થિયરીના પ્રશ્ન સ્વાધ્યાયના પહેલા, બીજા અને ત્રીજાની ચર્ચા કરી હતી. તો આજના વિડીયોમાં આપણે દાખલાની ગણતરી કરીશું. તો આપણે સૌપ્રથમ ચોપડીનો દાખલા નંબર 4 જે પુસ્તકના પેજ નંબર 112 ઉપર આપેલો છે તેની ગણતરી અને સમજૂતી મેળવીશું. સૌપ્રથમ સચિન માર્બલ લિમિટેડે રૂપિયા 100 એવા 12,000 ડિબેન્ચર જાહેર જનતા માટે બહાર પાડ્યા. ડિબેન્ચર પર વાર્ષિક 10% લેખે વ્યાજ આપવાનું છે. ડિબેન્ચર દીઠ નીચે મુજબ નાણાં મંગાવ્યા હતા. અરજી વખતે 30 રૂપિયા મંગાવ્યા, મંજૂરી વખતે 45 રૂપિયા મંગાવ્યા અને હપ્તા વખતે 25 રૂપિયા મંગાવ્યા. કંપનીને 15,000 ડિબેન્ચરની અરજી મળી. 12,000 ડિબેન્ચર મંજૂર કરી વધારાની અરજીના નાણાં અરજદારોને પરત કર્યા. ડિબેન્ચર મંગાવેલ, મંજૂરી અને હપ્તાની રકમ પૂરેપૂરી મળી ગઈ હતી. મિત્રો, સૌપ્રથમ આપણને અરજીના નાણાં મળશે એની નોંધ કરીશું. તો આપણને ટોટલ 15,000 અરજી મળી છે. એટલે બેંક ખાતે ઉધાર 15,000 અરજી ગુણ્યા 30 રૂપિયા લેખે 4,50,000 થશે. તે 10% ડિબેન્ચર અરજી ખાતે જમા 4,50,000. હવે બીજી નોંધ, જે આપણે શેર પૂંજીના વ્યવહારમાં કરતા હતા એ રીતે જ અરજીના નાણાં ડિબેન્ચર ખાતે લઈ જવાના. તો 10%ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર 4,50,000, તે 10%ના ડિબેન્ચર ખાતે જમા 12,000 અરજીઓ બહાર પાડી હતી. એટલે 12,000 અરજી ગુણ્યા 30 રૂપિયા લેખે 3,60,000. ત્યારબાદ વધારાની અરજીના નાણાં પરત કરવાની. 3,000 અરજી વધારાની છે. 12,000 મંજૂર કરી 15,000માંથી 3,000ના નાણાં પરત આપશે. તે બેંક ખાતે જમા 3,000 અરજી ગુણ્યા 30 રૂપિયા એટલે 90,000 આપશે. ત્યારબાદ હવે મંજૂરીના નાણાં મંગાવીશું ત્યારે તો 10% ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર 12,000 ડિબેન્ચર ગુણ્યા 45 રૂપિયા 5,40,000. તે 10%ના ડિબેન્ચર ખાતે જમા 5,40,000 બાબતે જે ડિબેન્ચર મંજૂરીના નાણાં મંગાવ્યા તેની નોંધ. હવે આપણને નાણાં મળશે બેંક ખાતે ઉધાર. બધા જ અરજદારો કે મંજૂરીના નાણાં આપણને આપે છે એટલે 5,40,000. તે 10%ના ડિબેન્ચર મંજૂરી ખાતે જમા 5,40,000 બાબતે જે મંજૂરી ઉપર પૂરેપૂરા નાણાં મળી ગયા તેની. પાંચમી નોંધ, હવે હપ્તો મંગાવવાનો. તો 10%ના ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર 12,000 ડિબેન્ચર ગુણ્યા 25 રૂપિયા, કારણ કે હપ્તામાં આપણે 25 રૂપિયા મંગાવીએ છીએ. 30 અને 45, 75 ને 25 100, 12 ને 24 ને 12 50 60, 3 લાખ રૂપિયા એ હપ્તાના આપણને મળશે. તે 10%ના ડિબેન્ચર ખાતે જમા 3 લાખ બાબતે છે હપ્તાના નાણાં મંગાવ્યા તેની નોંધ. હવે બધા જ ડિબેન્ચર હોલ્ડર આપણને હપ્તાના નાણાં બેંકમાં આપે છે એટલે બેંક ખાતે ઉધાર 3 લાખ. તે 10%ના ડિબેન્ચર
ડિબેન્ચર હપ્તાના નાણાં મળી ગયા તેની નોંધ. તો મિત્રો આટલી આ નોંધો, 4 નોંધો ને 4 ને 2 6 નોંધ થઈ. આવો ટૂંકો દાખલો 3 ગુણની અંદર પૂછાઈ શકે છે. ત્યારબાદ હવે આપણે ગણીશું દાખલા નંબર 5. ગરવી બોટલ લિમિટેડે 500 રૂપિયાનો એક એવા 10%ના 6000 ડિબેન્ચર 40% પ્રીમિયમથી બહાર પાડ્યા, જેના પર ડિબેન્ચર દીઠ નાણાં નીચે મુજબ ભરવાના હતા. ગરવી બોટલ લિમિટેડની નોંધ. क्वेश्चन नंबर 5. पहली नोंध फरीथी गरवी कॉटन लिमिटेड 500 નો એક એવા 10%ના 6000 ડિબેન્ચર 40% પ્રીમિયમ. 500 રૂપિયાના ડિબેન્ચર ઉપર 40% પ્રીમિયમ 500 ગુણ્યા 40% કરો એટલે 200 રૂપિયા પ્રીમિયમ થશે. કેટલું થશે? 200 રૂપિયા. એટલે 500 નો ડિબેન્ચર 700 રૂપિયામાં બહાર પાડ્યો એમ ગણાય. ડિબેન્ચર પર નીચે પ્રમાણે નાણાં ભરવાના હતા. અરજી સાથે 200, મંજૂરી વખતે 300, પ્રીમિયમના એમાં આવી ગયા 200 રૂપિયા એની સાથે, એટલે 100 રૂપિયા ડિબેન્ચરના અને 200 રૂપિયા પ્રીમિયમના. આખરી હપ્તા વખતે 200 રૂપિયા. ટોટલ 700 રૂપિયા થઈ ગયા પ્રીમિયમ સાથે. 300 ને 200, 500 ને 200, 700. 9000 ડિબેન્ચર માટે અરજીઓ આવી હતી, જેમાંથી વધારાની અરજીઓ નામંજૂર કરી તેના નાણાં પરત કરવામાં આવ્યા હતા. મંજૂરી અને હપ્તા વખતે મંગાવેલ પૂરેપૂરી રકમ મળી ગઈ હતી. કંપનીના ચોપડે નોંધ લખો. તો સૌથી પહેલા તો અરજીના નાણાં મળે તેની બેંક ખાતે ઉધાર. અહીંયા આપણને 9000 અરજી મળી. અરજી ગુણ્યા અરજી વખતે મંગાવેલી રકમ 200 રૂપિયા. 9 દુ 18 લાખ. તે કેટલા ટકા વ્યાજના ડિબેન્ચર છે? 10%ના ડિબેન્ચર અરજી ખાતે જમા 18 લાખ. બાબતે છે 9000 ડિબેન્ચરની અરજી મળી તેની નોંધ. બીજી નોંધ, અરજી ખાતું હવે બંધ કરવાનું. 10%ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર 18 લાખ. તે કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા હતા? 6000 અરજી આપણે મંજૂર કરીએ છીએ. તે 10%ના ડિબેન્ચર ખાતે 6000 ડિબેન્ચર ગુણ્યા 200 રૂપિયા 6 દુ 12 લાખ. તે બેંક ખાતે 9000 માંથી 6000 ડિબેન્ચર મંજૂર કર્યા, એટલે આપણે 3000 અરજીના નાણાં અરજદારોને પરત કરીશું. તે બેંક ખાતે લખાશે. 3000 અરજી ગુણ્યા 200 રૂપિયા 3 દુ 6 લાખ. બાબતે છે 6000 અરજી મંજૂર કરી બાકીના નાણાં ડિબેન્ચર હોલ્ડરોને પરત કર્યા તેની નોંધ. ત્રીજી નોંધ અહીંયા જો ત્રીજી નોંધમાં મંજૂરી વખતે 300 રૂપિયા મંગાવે છે. આ 300 રૂપિયાની અંદર આપણે જે મંગાવીએ છીએ તેની અંદર જામીનગીરી પ્રીમિયમ 40% લેખે 200 રૂપિયા સમાવેલું છે. એટલે સૌ પહેલા તો 10%ના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર 6000
ડિબેન્ચર ગુણ્યા મંગાવેલી રકમ 300 રૂપિયા છે 6 તરી 18 લાખ તો અહીંયા પણ 18 લાખ થશે તે 10% ડિબેન્ચર ખાતે જમા 6000 ડિબેન્ચર હવે જો 300 રૂપિયામાં ડિબેન્ચર ખાતે તો 100 રૂપિયા જ લઈ જવાના છે એટલે ડિબેન્ચર ખાતે 100 રૂપિયા આવે 6 લાખ તે બાકીની રકમ ક્યાં જશે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 6 લાખ ડિબેન્ચર ગુણ્યા 100 રૂપિયા 6000 ડિબેન્ચર ગુણ્યા 200 રૂપિયા છે પ્રીમિયમ સોરી 100 નહીં 200 12 લાખ તો મિત્રો આ રીતે જામીનગીરી પ્રીમિયમની રકમ જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા થશે અને ડિબેન્ચરની રકમ ડિબેન્ચર ખાતે હવે પૈસા બધા જ આપણને મળી જાય છે બેંક ખાતે ઉધાર પૂરેપૂરી રકમ 18 લાખ આપણને મળી રહી છે તે 10%ના ડિબેન્ચર મંજૂરી ખાતે જમા 18 લાખ પાંચમી નોંધ આવશે આખરી હપ્તો 200 રૂપિયા લેખે મંગાવીએ છે તેમ 10%ના ડિબેન્ચર આખરી હપ્તા ખાતે ઉધાર 6000 ડિબેન્ચર ગુણ્યા આખરી હપ્તાની રકમ છે 200 રૂપિયા 6000 ગુણ્યા 200 રૂપિયા એટલે 12 લાખ તે 10%ના ડિબેન્ચર ખાતે જમા 12 લાખ અહીંયા પણ આપણને છેલ્લા હપ્તાની બધી જ રકમ મળી જાય છે કોઈ રકમ આપતું નથી એવું બનતું નથી એટલા માટે છેલ્લી નોંધ બેંક ખાતે ઉધાર મિત્રો પરીક્ષામાં બાબતે જે લખવી જરૂરી હોતી નથી તેમ છતાં જો બાબતે જે લખવાનું કહે તો તમને લખતા આવડવી જોઈએ 12 લાખ કે 10%ના ડિબેન્ચર આખરી હપ્તા ખાતે 12 બાજે છેલ્લા હપ્તાના નાણાં પૂરેપૂરા મળી ગયા તેની નોંધ કુલ સરવાળો થશે 96 લાખ પૂરેપૂરા ગુણ મેળવવા માટે સરવાળો કરવો જરૂરી છે તો મિત્રો અહીંયા સાદી રીતે ડિબેન્ચર બહાર પાડવાની નોંધ થઈ અહીંયા પ્રીમિયમથી ડિબેન્ચર બહાર પાડવાની નોંધ થઈ હવે પછીનો દાખલા નંબર 6 ડિબેન્ચર વટાવથી બહાર પાડવાની નોંધ આવે છે એની ગણતરી આપણે હવે બોર્ડ પર કરીશું તો દાખલા નંબર 6 સ્વાધ્યાયનો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6 ની અંદર ડિબેન્ચર વટાવથી બહાર પાડવા અંગેની આમનોંધો આપેલી છે તો એનો અભ્યાસ આપણે હવે કરીશું પાસાવદર સ્ટીલ લિમિટેડે સોનો 1 એવા 9%ના 15000 ડિબેન્ચર 80ના ભાવે બહાર પાડ્યા ડિબેન્ચર દીઠ નાણાં નીચે મુજબ ભરવાના છે અરજી વખતે 25 મંજૂરી વખતે 35 એમાં વટાવ આવી ગયો 100 રૂપિયાનું ડિબેન્ચર 80માં આપે છે એટલે 20 રૂપિયા વટાવ છે એટલે મંજૂરી વખતે આપણે 20 રૂપિયા વટાવના અહીંયા
ગણી લેવાના છે અને હપ્તા વખતે 20 રૂપિયા. કંપનીને 15,000 ડિબેન્ચરની અરજીઓ મળી છે, બધી જ મંજૂર કરી. કંપનીએ મંજૂરી વખતે મંગાવેલી પૂરેપૂરી રકમ મળી ગઈ. જ્યારે હપ્તાની એક ડિબેન્ચર ધારકે 800 ડિબેન્ચર ધરાવનાર હતો, એને હપ્તાની રકમ ભરી નથી. બાકી બધા ડિબેન્ચર ઉપર આપણને પૂરેપૂરી રકમ મળી ગઈ છે. તો સૌ પ્રથમ પહેલી આમનોંધ લખીશું. બેંક ખાતે ઉધાર 15,000 ડિબેન્ચરની પૂરી અરજી મળી છે. 15,000 ડિબેન્ચર ગુણ્યા 25 રૂપિયા તે 9%ના ડિબેન્ચર અરજી ખાતે જમા. 15,000 ડિબેન્ચર ગુણ્યા 25 રૂપિયા કરો તો રકમ થશે 3,75,000 રૂપિયા. રકમ થશે 3,75,000. બાબતે જે 15,000 ડિબેન્ચરની અરજી મળી તેની નોંધ. બીજી નોંધ, અરજીના નાણાં હવે આપણે ડિબેન્ચર ખાતે લઈ જવાના. તો 9%ના ડિબેન્ચર અરજી ખાતે સુધા 3,75,000 કે 9%ના ડિબેન્ચર ખાતે જમા 3,75,000. બાબતે જે ડિબેન્ચર અરજીના નાણાં ડિબેન્ચર ખાતે લઈ ગયા તેની નોંધ. હવે મંજૂરીના નાણાં મંગાવવાની નોંધ અને મંજૂરી વખતે આપણે વટાવની નોંધ પણ કરી દેવાની છે. તો 9%ના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર 15,000 ડિબેન્ચર ગુણ્યા મંજૂરી વખતે મંગાવવાની થતી રકમ 35 રૂપિયા. 15 × 45 અને 15 × 5,25,000. પછી ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 15,000 ડિબેન્ચર ગુણ્યા 20 રૂપિયા વટાવ છે. તો 20 રૂપિયા વટાવ ગણા. જો 80 ના ભાવે પાડે એટલે 20 રૂપિયા વટાવને મંજૂરી વખતે ગણવાનું છે. 15 × 30 3 લાખ રૂપિયા તે 9%ના ડિબેન્ચર ખાતે જમા. બંનેનું ટોટલ 3,25,000. બાજે ડિબેન્ચર મંજૂરીના નાણાં મંગાવ્યા અને વટાવની નોંધ કરી તેના હવે પૈસા મળી જશે. બેંક ખાતે ઉધાર. અહીંયા જો 800 ડિબેન્ચર ધારક આપણને હપ્તાના પૈસા નથી આપતો, મંજૂરીના તો આપી દે છે. એટલે મંજૂરી બેંક ખાતે ઉધાર 5,25,000 તે 9%ના ડિબેન્ચર મંજૂરી ખાતે જમા 5,25,000. બાબતે જે મંજૂરીના નાણાં મળી ગયા તેની નોંધ. હવે આપણે પાંચમી નોંધ કરીશું, હપ્તાની નોંધ. તો 9%ના ડિબેન્ચર આખરી હપ્તા ખાતે ઉધાર 15,000
9% ડિબેન્ચર ખાતે જમા 3 લાખ બાજે આખરી હપ્તાના નાણાં મુકાવ્યા તેની નોંધ. હવે આપણને 600 ડિબેન્ચર વાળો છેલ્લા હપ્તાના નાણાં આપતો નથી એટલે બેંક ખાતે ઉધાર 14400 ડિબેન્ચર ઉપર મળે છે ગુણ્યા 20 રૂપિયા એટલે 14400 ડિબેન્ચર ગુણ્યા 20 કરો તો રકમ આવશે 2,84,000. बाकी हफ्ता खाते उधार 800 ડિબેન્ચર ગુણ્યા 20 રૂપિયા 8 નું 16,000 એ બાકી હપ્તામાં થશે તે ડિબેન્ચર 9%ના ડિબેન્ચર आखिरी हफ्ता खाते जमा 3 लाख बाजे 800 ડિબેન્ચર સિવાય બાકીના ડિબેન્ચર પર આખરી હપ્તાની રકમ મળી ગઈ તેની નોંધ. તો મિત્રો આ 3 દાખલા ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવા, ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવા અને ડિબેન્ચર વટાવથી બહાર પાડવા તેના છે. ત્રણેયની અલગ અલગ આમનો તો આપણે સમજ્યા. હવે પછી આપણે આ ઘરકામ આનું તમને હું આપીશ જે તમારે ઘરકામ ઘરેથી કરવાનું રહેશે. મિત્રો ગૃહ કાર્યમાં પુસ્તકના સ્વાધ્યાયના દાખલા નંબર 7, 8, 9 તમારે ગણતરી કરવાની છે અને મેં ગણાવેલો 4, 5 અને 6 નંબરનો દાખલો એ વિડીયોમાં જોઈને તમારે ગણવાનો છે. ગૃહ કાર્ય બતાવવાની તારીખ 5/1/2021 રહેશે અને હવે પછીના વિડીયોમાં આપણે પુસ્તકનો દાખલા નંબર 9 અને 10ની ગણતરી કરીશું. તો મિત્રો દરેક મિત્રોએ ફરજિયાતપણે ગૃહ કાર્ય કરવાનું રહેશે. ગૃહ કાર્ય તૈયાર કરીને શાળામાં અમને બતાવવા પણ આવવાનું